મિત્રો, આજે હું તમને એવી સ્ટોરી કહેવા જઈ રહ્યો છું જે સાબિત કરે છે કે ગરીબી સફળતાને રોકી શકતી નથી. ગુજરાતના એક નાના ગામમાં જીત નામનો એક છોકરો રહેતો હતો. પિતા ખેડૂત હતા, માતા ગૃહિણી અને ઘર આર્થિક રીતે નબળું. વરસાદ ઓછો પડે તો ઘરમાં ચિંતા વધી જાય, પરંતુ જીતના સપના મોટા હતા. દિવસે પિતાને ખેતીમાં મદદ કરે ને રાત્રે રસ્તાની લાઇટ નીચે અભ્યાસ. લોકો હસતા, આટલી મહેનતથી શું મળશે? પરંતુ જીતે જવાબ શબ્દોથી નહીં, પરિણામથી આપવાનું નક્કી કર્યું. 12મા ધોરણમાં તે પ્રથમ વખત નિષ્ફળ ગયો. તે તૂટી ગયો, પરંતુ તેની માતાના શબ્દો, મારો દીકરો હાર માનવા માટે જન્મ્યો નથી. આ શબ્દોએ તેની અંદર નવી આગ પ્રગટાવી. તે ફરી ઊભો થયો. મોબાઈલ બંધ, સમયનું પ્લાનિંગ, દિવસ રાત મહેનત. આગામી વર્ષે ઉત્તમ ગુણ સાથે પાસ થયો. પછી સ્પર્ધાત્મક પરીક્ષા અને અંતે સરકારી અધિકાર. જે લોકો હસતા હતા એ જ લોકો આજે ગર્વથી કહે છે, આ આપનું ગામનો દીકરો છે. મિત્રો, પરિસ્થિતિ ક્યારેય અંત નથી. નિષ્ફળતા તમને તોડવા નથી આવતી, તમને મજબૂત બનાવવા આવે છે. જો સપના મોટા હોય તો મહેનત પણ મોટી જ કરવી પડે. હાર માનશો નહીં. તમારી સફળતા કદાચ એક પ્રયાસ દૂર કરી છે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.